આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 2.2 એમાં દાખલા નંબર 2 એનો બીજો દાખલો છે શીખવાના છીએ. જો એ દાખલા નંબર 2માં આપણને શું કહે છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. એટલે કે અહીંયા જે બે સંખ્યા આપણને આપી છે એમાંથી પહેલી સંખ્યા છે એ શૂન્યનો સરવાળો દર્શાવે છે અને બીજી સંખ્યા છે શૂન્યનો ગુણાકાર દર્શાવે છે. આના ઉપરથી આપણે જે દ્વિઘાત બહુપદી છે મેળવવાની છે. ચલો તો હવે દાખલાની શરૂઆત કરીએ. લખીએ ઉકેલમાં પહેલી કિંમત છે સરવાળા માટેની છે, લખીએ આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને વર્ગમૂળમાં 2 આપ્યા છે. અને બીજી કિંમત છે ગુણાકાર માટે છે, લખીએ આલ્ફા ગુણ્યા બીટા બરાબર આપણને 1/3 આપ્યા છે. ચલો હવે બંનેના સૂત્ર લખી નાખીએ. એ બંનેના સૂત્ર શું થશે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a બરાબર વર્ગમૂળમાં 2 અને આલ્ફા ગુણ્યા બીટા એટલે કે c/a બરાબર 1/3. ચલો હવે આપણે a, b અને c એની કિંમત છે શોધવાની છે. શા માટે a, b, c ની કિંમત શોધવાની છે? કારણ કે બહુપદી કંઈક આવી થાય p of x બરાબર ax² પ્લસ bx પ્લસ c. આમ આપણે જો a, b અને c ની કિંમત મૂકી દઈશું તો આપણે જે શોધવાની જે બહુપદી છે આપણને મળી જશે. એટલે હવે આપણે abc શોધવાના રહ્યા. ચલો હવે abc શોધવા માટે આપણે શું કરીએ તો કે abc શોધવા માટે આપણે અહીંયા કોઈ પણ એક અચળ સંખ્યા ધારી લઈએ. હવે પ્રશ્ન થાય કે સર અચળ સંખ્યા કેમ ધારવાની? સીધી ડાયરેક્ટ અહીંયા સરખાવી ન શકાય કે c બરાબર 1 અને a બરાબર 3? ના, કારણ કે અહીંયા એકની જગ્યાએ બીજી પણ સંખ્યા આવી શકે. ધારો કે 2/6 હોય તો એનો ભાગાકાર પણ 1/3 થવાનો છે. ધારો કે અહીંયા 3/9 હોય તો એનો ભાગાકાર પણ 1/3 થવાનો છે. એટલે c બરાબર 1 સિવાય બીજી કોઈ પણ સંખ્યા શક્ય છે. એટલે આપણે અહીંયા ફરજિયાત કોઈ એક અચળ સંખ્યા ધારવી પડશે. એટલે કે અહીંયા આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે અચળાંક છે અને બ્રેકેટમાં લખી જ નાખીએ ભાઈ કેવો અચળાંક છે તો કે k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કે ભાઈ k ની કિંમત ક્યારે 0 છે નહીં. 0 સિવાય આપણે કોઈ પણ સંખ્યા અહીંયા લઈ શકીએ છીએ. ચલો હવે અહીંયા આપણે જે -b/a બરાબર જે વર્ગમૂળમાં 2 છે ને અત્યારની સરખાવીએ. કારણ કે એમાં છેદમાં કોઈ સંખ્યા નથી એટલે 1 થાય એટલે એ બરાબર આપણને લેવામાં તકલીફ પડે. એટલે આપણે જે પાછળનું જે પદ છે ને એને સરખાવી દઈએ. તો પાછળનું પદ સરખાવશું તો શું થશે તો કે આપણને a બરાબર કેટલા મળશે તો કે 3 છે એનો અચળાંક સાથે ગુણાકાર કરીએ એટલે 3 ગુણ્યા k એટલે a બરાબર આપણને મળ્યા 3k. પછી c બરાબર તો કે 1 ગુણ્યા k એટલે c બરાબર આપણને મળશે 1k. ચલો હવે આપણે શું કરીએ તો કે વચ્ચેના પદની ગણતરી કરીએ. તો કે વચ્ચેનું જે પદ છે એમાં a છે એને સામે જવા દઈએ એટલે કે -b બરાબર વર્ગમૂળ 2a અને એની કિંમત તો આપણને અહીંયા આગળ મળી ગઈ. એટલે અહીંયા આપણે એની જગ્યાએ એની કિંમત લખી નાખશું એટલે -b બરાબર વર્ગમૂળમાં 2 અને કૌંસમાં 3k. ચલો હવે બંનેનો ગુણાકાર કરી દઈએ એટલે કે અહીંયા -b બરાબર 3 અને વર્ગમૂળ 2 એટલે 3 વર્ગમૂળ 2k અને -b છે એમાંથી માઇનસ સામે જવા દઈએ એટલે b બરાબર આપણને મળશે -3 વર્ગમૂળ 2k. એટલે આપણને આવી રીતે a, b અને c આ ત્રણેયની કિંમત છે મળી ગઈ. ચલો હવે આપણે આગળ હમણાં જોયું હતું એ પ્રમાણે બહુપદીમાં હવે abc ની કિંમત લખી નાખીએ કે ભાઈ બહુપદી p of x બરાબર શું હતું તો કે ax² પ્લસ bx પ્લસ c. એની જગ્યાએ એની કિંમત લખીએ તો એની કિંમત કેટલી છે 3k. એટલે અહીંયા આપણે લખીએ 3k x² પ્લસ b ની જગ્યાએ b ની કિંમત તો કે -3 વર્ગમૂળમાં 2k x પ્લસ c ની જગ્યાએ c ની કિંમત એટલે પ્લસ 1k. ધ્યાનથી અહીંયા બ્રેકેટ ઓપન કરીએ એટલે આગળ 3k x² એમના એમ પ્લસ માઇનસ 3 વર્ગમૂળમાં 2kx પ્લસ 1x. હવે ધ્યાનથી જોઈએ બધા પાસે k છે તો k કોમન કાઢી લઈએ એટલે આપણને મળશે k કૌંસમાં 3x² માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1. એટલે આવી રીતે છે આપણે જે જોઈએ છે એ બહુપદી આપણને અહીંયા મળી ગઈ. પણ હવે આ બહુપદી શોધવાની બીજી એક પણ રીત છે કે જે 1 માર્ક્સ માટે આપણે એનો ઉપયોગ
કરી શકીએ છીએ. જો 2 માર્ક્સ માટે આ દાખલો પૂછે તો તમારે આ મોટી રીત કરવાની, અને જો 1 માર્ક્સ માટે જો આ પૂછાય તો તમારે બીજી સાદી રીત પણ કરી શકાય છે. એ રીત પણ આપણે અહીંયા શીખી લઈએ સાથે. એટલે ઓર કરીને લખીએ અથવા કરીને. એક સૂત્ર આપણે યાદ રાખવું પડશે કે ભાઈ પી ઓફ એક્સ બરાબર કે કાઉન્સમાં એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. એટલે અહીંયા આપણે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ગુણ્યા બીટા બંનેની કિંમત જો મૂકી દઈએ તો સીધી જ ડાયરેક્ટ આપણને બહુપદી છે મળી જશે. અત્યારે જે આપણે આખી લાંબી પ્રોસેસ કરીને એબીસી શોધવા માટેની એ કાંઈ જ અહીંયા કરવાની જરૂર નથી. યસ, એટલે એ રીતે આપણે દાખલો કરીએ તો કે આલ્ફા પ્લસ બીટા કેટલા છે? વર્ગમૂળમાં 2. એટલે ત્યાં આપણે વર્ગમૂળમાં 2 રાખીએ. એટલે કે સૌથી પહેલાં આગળ કે લખી નાખીએ, એક્સ સ્ક્વેર લખી નાખીએ, માઇનસ આલ્ફા પ્લસ બીટા છે વર્ગમૂળમાં 2 છે એટલે ત્યાં વર્ગમૂળમાં 2x લખી નાખીએ, પ્લસ આલ્ફા ગુણ્યા બીટાની કિંમત કેટલી છે? તો કે 1/3. તો ત્યાં આપણે 1/3 લખી નાખીએ. ચલો હવે બધાના છેદ છે એ આપણે સરખા કરવા પડશે અહીંયા. યસ, ચલો હવે બધાના છેદમાં આપણે 3 લઈ આવવા હોય તો અંશ અને છેદમાં 3 વડે ગુણાકાર કરવો પડશે. એટલે અંશ અને છેદમાં આપણે 3 વડે ગુણાકાર છે કરી દઈએ. યસ, એટલે અંશમાં 3 લખીએ, સોરી આગળ 3 લખવા પડશે. એટલે અહીંયા આગળ 3 લખીએ અને છેદમાં પણ 3 લખીએ. સેમ રીતે અહીંયા પણ 3 લખીને 3 લખીએ કે જેથી કરીને બધાના છેદ સરખા થઈ ગયા. અને હવે આ છેદને આપણે 12 કોમન કાઢી લઈએ. એટલે કે કેના છેદમાં 3 અને અંદર શું વધશે? 3x² માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1. અને હવે કદાચ ધ્યાનથી જોઈએ બાળકો તો કે અહીંયા જે આપણને બહુપદી મળી હતી એની એ જ બહુપદી છે અહીંયા પણ આપણને મળે છે. એટલે આ આખો દાખલો આપણે 2 સ્ટેપમાં પણ કરી શકીએ છીએ. થેન્ક યુ.